મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સંબંધી વાણી તથા શાસ્ત્ર ગ્રંથ, તેને કરીને જ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તેમાં શ્રી હરિજીના ચરિત્ર, મહિમા અને ધર્મ પણ આવી જાય છે. માટે મારે વચનામૃતની વાત કરવી છે. વચનામૃત ગઢડા મધ્યનું 58મું. વચનામૃત એટલે શ્રી હરિજીની પરાવાણી અને શ્રી હરિજીના અમૃત વચનો, જે મારે દ્રઢ કરીને પાલન કરવાના છે. તો આવો સાંભળીએ. નંબર 1. મારે તો બધાય સાધુ સરખા સમજવા નથી, અને મારે તો ભગવાન શ્રી હરિજી અને એમના ભક્તોનું ઘસાતું બોલવું નથી, અને સાંભળવું પણ નથી. અને જો કોઈ શ્રી હરિજીનું અને શ્રી હરિજીના ભક્તોનું કોઈ ઘસાતું બોલતા હશે ને તે હું સાંભળી લઈશ, તો હું સત્સંગી નહીં રહું, હું વિમુખ સાબિત થઈ જઈશ. વચનામૃત ગઢડા મધ્યનું 60મું. નંબર 2. મારે તો શ્રી હરિજીના શાસ્ત્રોમાં પ્રતીતિ જ રાખવી છે, અને જો હું શાસ્ત્રોમાં પ્રતીતિ નહીં રાખું તો શ્રી હરિજીથી હું વિમુખ થઈ જઈશ. વચનામૃત સારંગપુર 13. નંબર 3. મારે તો શ્રી હરિજીના વચનોને પરમ સિદ્ધાંત કરીને માનવા છે, અને મારે તો શ્રી હરિજીની આજ્ઞા કોઈ કાળે લોપવી જ નથી. માટે જેમ શ્રી હરિજીનું ગમતું હોય તેમ જ હું રહીશ. આ જ પ્રીતિનું લક્ષણ છે. માટે મારે શ્રી હરિજી વિના નથી રહેવાતું, અને શ્રી હરિજીને મારા વિના નથી રહેવાતું. વચનામૃત કારિયાણી 11મું. નંબર 4. મારે તો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજીથી જે વિમુખ હોય તેનો પક્ષ મારે રાખવો નથી. વચનામૃત ગઢડા મધ્યનું 60મું. નંબર 5. મારે તો શ્રી હરિજીના રસિક ચરિત્ર ગાવા છે. માટે મારે નાસ્તિક વિમુખ પંક્તિમાં ભળવું જ નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 72મું. નંબર 6. મારે તો ભગવાન શ્રી હરિજી સ્થાપિત વૈદિક અને વેલિડ આ એક જ મોક્ષ કરતર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત, ગુરુ પરંપરા અને ધર્મકુળનું સ્થાપનની રીત જાણવી છે, અને સંપ્રદાયના અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્રો છે તેને મારે જાણવા છે. વચનામૃત વડતાલ 18મું. નંબર 7. મારે તો શ્રી હરિજીની બાંધેલી જે ધર્મ મર્યાદા છે તેને લોપવી જ નથી, ને જો હું શ્રી હરિજીની બાંધેલી ધર્મ મર્યાદાને લોપીશ તો હું સુખી થઈશ જ નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 51મું. નંબર 8. મારા સગાનો જેવો પક્ષ હું રાખું છું તેવો જ પક્ષ શ્રી હરિજીના સત્સંગનો મારે રાખવો છે, અને જો કોઈ સત્સંગનું ઘસાતું બોલે તો તે મારે સાંભળી લેવું નથી. મારે સત્સંગીમાંથી વિમુખ થવું નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 78મું. નંબર 9. મારે શ્રી હરિજી અને શ્રી હરિજીના ભક્તોનો અવગુણ નથી લેવો. મારે અવગુણ લઈને પંચ મહાપાપી થવું નથી. વચનામૃત ગઢડા મધ્યનું 46મું. નંબર 10. શ્રી હરિજી મને જેમ જેમ કણસીમાં રાખશે, જેમ જેમ મને દુઃખ આપશે, તેમ તેમ શ્રી હરિજી મને વશ્ય થશે, ને મારાથી છેટા પણ નહીં રહે. માટે મારે તો રાજી જ રહેવું છે. વચનામૃત ગઢડા પ્રથમનું 62મું. નંબર 11. મારે તો શ્રી હરિજીની દ્રઢ ઉપાસના રાખવી જ છે. મારા અંતકાળે શ્રી હરિજીની દ્રઢ ઉપાસના અને દ્રઢ આશરો જ મને કામ આવશે. વચનામૃત ગઢડા પ્રથમનું 61મું. નંબર 12. મારે તો શ્રી હરિજીના ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગમાં જ રહેવું છે. મારે તો શ્રી હરિજીના સત્સંગી વૈષ્ણવ થઈને જ રહેવું છે. મારે તો શ્રી હરિજીના સગાવાલા થઈ શ્રી હરિજીની ઉદ્ધવ સંપ્રદાયની નાતમાં જ રહેવું છે. મારે તો આ જ નિશ્ચય રાખવો છે. વચનામૃત ગઢડા અંત્યનું 21મું. નંબર 13. મારે તો શ્રી હરિજીની અને કલ્યાણની વાત કરવામાં કાયરપણું રાખવું જ નથી. વચનામૃત ગઢડા મધ્યનું 57મું. નંબર 14. મારે તો શ્રી હરિજીની દ્રઢ ઉપાસના છે,
શ્રી હરિજી કહે એમ જ કરીશ તો મારી ઉપર કોઈક જો 7 દકાલી જેવું મહાકર્ષ આવશે ને કોઈ ઉગરિયાનો આરો નહીં હોય એવું મહાકર્ષ આવશે તો પણ શ્રીહરિજી મારી રક્ષા કરશે. માટે મારે તો શ્રીહરિજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો જ છે. વચનામૃત જેતરપુરનું 5મું. નંબર 15. મારે તો શ્રીહરિજીના જે સત્સંગ સંબંધી જે નિયમ ધર્મ વર્તમાન છે તેને ખબરદાર થઈને રાખવા છે અને મારા માટે મોક્ષનું રૂપ છે. વચનામૃત અમદાવાદ 5મું. નંબર 16. મારે તો શ્રીહરિજીના કલ્યાણના માર્ગે ચાલીને શ્રીહરિજીને રાજી જ કરવા છે. વચનામૃત ગઢડા મધ્યનું 28મું. નંબર 17. મારે શ્રીહરિજીની આજ્ઞા સિદ્ધાંત પ્રથા વચનનું ઉલ્લંઘન કરીને શ્રીહરિજીના સામાવરિયા થવું નથી. મારે કુસંગી અજ્ઞાની થઈને નરકના કુંડમાં પડવું નથી. વચનામૃત ગઢડા મધ્યનું 18મું. નંબર 18. શ્રીહરિજીથી જે વિમુખ હોય તેનો પક્ષ મારે લેવો નથી અને એવા વિમુખનો પક્ષ મારે રાખવો પણ નથી. વચનામૃત ગઢડા મધ્યનું 26મું. નંબર 19. મારે શ્રીહરિજી અને શ્રીહરિજીના ભક્તોનો દ્રોહ કરવો નથી. દ્રોહ કરીને મારે મારું કલ્યાણ બગાડવું નથી. વચનામૃત વડતાલ 15. નંબર 20. મારે શ્રીહરિજીના ચરિત્ર અને સમજણને વિશે દોષ જોવા નથી. મારે વિમુખ અને અધર્મી થવું નથી. વચનામૃત ગઢડા મધ્યનું 53મું. નંબર 21. મારે શ્રીહરિજીથી વિમુખ થવું નથી. મારે વિમુખ થઈને મારે મારું કલ્યાણ બગાડવું નથી. મારે મરીને યમપુરીમાં જવું નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 14મું. નંબર 22. મારે શ્રીહરિજી અને શ્રીહરિજીના ભક્તોનો દ્રોહ કરવો નથી. મારે મરીને રાક્ષસ અસુર થવું નથી. વચનામૃત ગઢડા અંત્યનું 22મું. નંબર 23. જે ધર્મભંગ વાત કરતા હોય એવા અધર્મી અસુરોનો પક્ષ મારે લેવો નથી. તેને હું માનીશ નહીં અને તેની વાતને હું ખોટી કરી નાખીશ. આવા અધર્મીઓ તો શ્રીહરિજીના વચનદ્રોહી ને ગુરુદ્રોહી છે. આવા વિમુખોનો દેહ સારી રીતે મૂકે અથવા ભૂંડી રીતે મૂકે પણ નરકે જ જાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 77મું. નંબર 24. મારે તો શ્રીહરિજીના દાખલાને સફળ કરવો જ છે. જો હું શ્રીહરિજીના દાખલાને સફળ કરીશ તો શ્રીહરિજી મારી ઉપર ઘણા પ્રસન્ન થશે ને મને આશીર્વાદ આપશે અને મને શ્રીહરિજી અંતકાળે તેડવા આવશે. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. નંબર 25. મારે તો શ્રીહરિજીના આચરણ પ્રમાણે આચરણ કરવું નથી. મારે વિમુખ થવું નથી. મારે કુસંગી થવું નથી. મારે તો ઉદ્ધવ સંપ્રદાયના જે ધર્મ વચન છે તે જ પ્રમાણે જ મારે રહેવું છે અને આ શ્રીહરિજીની વાત મેં શીખી લીધી છે અને આ વાત બીજા આગળ પણ મારે કરવી છે. વચનામૃત વડતાલ 18. નંબર 26. મારે તો શ્રીહરિજીએ કહ્યા એ જ નિયમમાં અને પ્રવૃત્તિના માર્ગમાં સાવધાન થઈને જોડાવું છે અને શ્રીહરિજીના નિયમોથી અધિકપણે રહેવું નથી અને નિયમથી ન્યૂનપણે પણ રહેવું નથી. ભગવાન શ્રીહરિજીએ જે નિયમ કહ્યા છે એ જ નિયમમાં રહેવું છે. વચનામૃત વડતાલ 17. નંબર 27. મારે તો શ્રીહરિજીમાં દ્રઢ વિશ્વાસ રાખીને શ્રીહરિજીના શરણે થઈને શ્રીહરિજીની આજ્ઞામાં રહીને શ્રીહરિજીની ભક્તિ કરીને મારે મારું કલ્યાણ કરવું છે. વચનામૃત વડતાલ 10. નંબર 28. મારે તો શ્રીહરિજીની આજ્ઞા કોઈ કાળે લોપવી જ નથી. કારણ કે શ્રીહરિજીની આજ્ઞામાં તો ભવ બ્રહ્માદિક દેવો રહે છે.
માટે મારે તો શ્રી હરિજીના નિયમોમાં અને શ્રી હરિજીની આજ્ઞામાં નિરંતર રહેવું છે. વચનામૃત વરતાલ 3 નંબર 29 મારે તો શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગના નિયમો દ્રઢ કરીને પાળવા છે ને તે નિયમોમાં રહીને મારે સત્સંગી થવું છે અને આ સાચા ધર્મનો ત્યાગ મારે કરવો જ નથી અને મારે સત્સંગ થકી બહાર પડવું જ નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 61 અને 62 નંબર 30 મારે તો શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ શ્રી હરિના જ ધર્મકુળ આશ્રિત થવું છે, તો જ શ્રી હરિજી મને અંતકાળે તેડવા આવશે. વચનામૃત ગઢડા પ્રથમનું 1 નંબર 31 જો હું શ્રી હરિજીના ગમતામાં રહીશ તો શ્રી હરિજી મારી પાસે જ છે અને જો હું શ્રી હરિજીના ગમતામાં નહીં રહું તો શ્રી હરિજી મારાથી લાખ ગાંવ છેટા જ રહેશે. વચનામૃત ગઢડા પ્રથમનું 74 વચનામૃત સમાપ્ત. યાદ રાખો, ભગવાન શ્રી હરિજી વચનામૃત ગઢડા મધ્યના 58માં એમ કહે છે કે અમારા મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તો અમારા આ શાસ્ત્રો ગ્રંથો વચનામૃત આદિ શાસ્ત્રોથી જ અમારા મૂળ ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તેમાં શ્રી હરિજીના ચરિત્ર, મહિમા અને ધર્મ પણ આવી જાય છે. માટે મારે તો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજી સંબંધી વાણી તથા શાસ્ત્ર ગ્રંથો તેણે કરીને જ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ કર્યા જ કરવી છે અને મારો દેહ રહે ત્યાં સુધી આ વચનામૃત આદિ શાસ્ત્રોના માધ્યમથી મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ હું કરતો જ રહીશ તેવી આજ્ઞા ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. યાદ રાખો, સ્વામિનારાયણના નામે બંધ ચલાવી રહ્યા છે એવી અધર્મી વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણનું નામ લખીને સ્વામિનારાયણના નામે ફેક ડુપ્લિકેટ ચોપડાઓ બનાવી રહ્યા છે. માટે સાવધાન રહેવું. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર સમજાય અથવા ન સમજાય તે બદલ ક્ષમા કરશો. અસ્તુ. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ધર્મકુળ આશ્રિત હરિભક્ત હિતેશસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ. આ અમારી ધર્મકુળ કૃપા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.